ગાંધીનગર સચિવાલયમાં ઝેરોક્સ મશીન ઓપરેટર તરીકે કામ કરનારા ભીજાબાજે સરકારી નોકરીની લાલચ આપીને 27 નોકરી વાંચુઓ સાથે 1.54 કરોડની ઠગાઈ કરી। નાણાં વસૂલ્યાના 1.5 વર્ષ સુધી નોકરી કે અપોઇન્ટમેન્ટ લેટર ન મળતા મામલો સેક્ટર 7 પોલીસ મથકે પહોંચ્યો। શૈલેષ ઠાકોર નામના ઓપરેટરે જીએસપીસીના અધિકારી અને દિલ્હીના આઈએએસ અધિકારીનું નામ આપી છેતરપિંડી આચરી, જેથી ચાંદખેડામાં રહેતા અને ઝેરોક્સનું મેન્ટેનન્સનું કામ કરનાર અમિત ભાવસારે સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। આરોપ છે કે શૈલેષ ઠાકોરે અમિત ભાવસારના ઓળખીતા 27 લોકો સાથે છેતરપિંડી કરી। વર્ગ 3 ની નોકરી અપાવવા શૈલેષ 5 લાખ મેળવ્યા તો ડ્રાઈવરની નોકરી માટે 4 લાખ, પટ્ટાવાળાની નોકરી માટે 2 લાખ ઉઘરાવતો, પરંતુ શૈલેષે એક પણ વ્યક્તિને નોકરી ન આપી। આ મામલે ગોળ જવાબો આપીને ફરી થોડો સમય માંગ્યો। 1.5 વર્ષ સુધી કોઈ વ્યક્તિને નોકરી મળી ન હતી, જેથી અમિતભાઈએ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। સમગ્ર મામલે જેની સામે ફરિયાદ નોંધાઈ છે તે શૈલેષ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। 27 લોકો સાથે 1.44 કરોડની છેતરપિંડી આચરી શૈલેષ ઠાકોર નામનો ઓપરેટર ફરાર થઈ ગયો છે, તેની શોધખોળ ચાલુ છે।